જી એનટીપીસી ગ્રીનનો આઈપીઓ આજથી ખુલ્યો છે અને ખાસ કરીને જોશો તો તમને આજના દિવસે અહીંયાથી આપણને આ આઈપીઓ ખુલતો જોવા મળશે અને જે બંધ થવાની તારીખ છે એ આવતીકાલે બજાર બંધ છે એટલા માટે શુક્રવાર 22 નવેમ્બર સુધી તમે આ આઈપીઓની અંદર રોકાણ કરી શકો છો. બીજી તરફ પ્રાઇસ બેન્ડની વાત કરી લઈએ તો આ જે આઈપીઓની પ્રાઇસ બેન્ડ છે ખાસ કરીને 102 થી 108 પ્રતિ શેરની અહીંયાથી ખાસ કરીને રાખવામાં આવી છે અને યાદ રાખજો કે આ જે સંપૂર્ણ ઇસ્યુ 10,000 કરોડનો આવી રહ્યો છે એમાં કોઈપણ પ્રકારનું ઓએફએસ નથી. સંપૂર્ણ ફ્રેશ ઇસ્યુ કંપની અહીંયા લાવવા માટે જઈ રહી છે. હવે એક એનટીપીસી ગ્રીન વિશે થોડીક માહિતી લઈ લઈએ. આમ તો આપણને ખબર જ છે કે એનટીપીસી ગ્રીન એનટીપીસી જે કંપની છે એની સબસિડરી કંપની છે, પરંતુ ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં 7 રાજ્યોમાં લગભગ 31 રિન્યુએબલ પ્રોજેક્ટ આ કંપની આજના દિવસમાં બનાવી રહી છે, એટલે એના પર તમારે એક ફોકસ રાખવાનું છે. અને એમની ઓપરેશનલ ક્ષમતાની વાત કરી લઈએ તો જો 31 ઓગસ્ટ 2024 સુધીની જો એમની ઓપરેશનલ ક્ષમતા જોઈએ તો લગભગ 3071 મેગાવોટ સોલરની અંદર છે અને 100 મેગાવોટની ક્ષમતા વિન્ડ એનર્જીની અંદર છે, એટલે એના પર એક ફોકસ. આની સાથે જ તમને જે એનો ઓવરઓલ એક પોર્ટફોલિયો જે છે કંપનીનો એના પર પણ નજર કરીએ તો 30 જૂન 2024 સુધી કંપની પાસે લગભગ 2925 મેગાવોટનો ઓપરેટિંગ પોર્ટફોલિયો છે. કોન્ટ્રાક્ટ અને જે અત્યારે ઓર્ડર કન્સ્ટ્રક્શનની અંદર છે એ લગભગ 11,771 મેગાવોટ પર છે, એટલે છે કે એમની પાસે કુલ પોર્ટફોલિયો લગભગ 14,696 મેગાવોટનો અહીંયાથી આપણને જોવા મળી રહ્યો છે, એટલે એના પર પણ એક ફોકસ. ખાસ કરીને કંપનીના એક ફાઇનાન્શિયલ પરફોર્મન્સ પર નજર કરી લો તો જુઓ આવક અહીંયા સારી એવી આપણને વધતી જોવા મળી છે. FY23 કંપનીની સ્થાપના થઈ હતી, એટલે જો FY23માં જે 170 કરોડની આજુબાજુની આવક હતી એ ગયા વર્ષે આપણને 2,000 કરોડ પર પહોંચતી દેખાય અને અત્યારે પહેલા 6 મહિનાની અંદર નાણાકીય વર્ષમાં લગભગ 1132 કરોડની આજુબાજુ આપણને આવક જોવા મળી છે. નફામાં પણ આ જ પ્રકારનો આપણને કંઈક ગ્રોથ જોવા મળ્યો છે. પહેલા વર્ષે 171 કરોડની આજુબાજુનો નફો હતો, 344 કરોડનો FY24માં પહોંચ્યો અને ખાસ કરીને અત્યારે આપણને 175 કરોડની આજુબાજુનો નફો અહીંયાથી રહેતો જોવા મળી રહ્યો છે પહેલા 6 મહિનાની અંદર, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. પરંતુ ઘણા બધા બ્રોકરેજ હાઉસ છે કે જે અહીંયા સલાહ આપી રહ્યા છે, તો એમાં જોઈ લો આનંદ રાઠી, કેનેરા બેંક સિક્યોરિટીઝ, રિલાયન્સ સિક્યોરિટીઝ અહીંયાથી તમને આ આઈપીઓની અંદર એપ્લાયની સલાહ આપી રહ્યા છો. તો બીજી તરફ એમએસસી ગ્લોબલ આ આઈપીઓને લઈને થોડા ન્યુટ્રલ છે. આજથી આઈપીઓ ખુલી રહ્યો છે, શુક્રવાર સુધી તમે નાણાં લગાવી શકો છો, એટલે એના પર તમારે એક ફોકસ ખાસ રાખવાનો છે. જી ધીરજ, આભાર.